નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે આપણે ભરત જે નાટક છે અને તમને મેં વિડીયો મોકલ્યો હતો, તમે એમની સમજ મેળવી. હવે આજે હું તમને આજે આપણો ગદ્ય છે એની માતૃભાષામાં પણ થોડી સમજ આપું, જેથી કરીને તમને વિશેષ ખ્યાલ આવે. તો આપણો જે આ પાઠ છે ભરત, એ સંસ્કૃતના મહાન કવિ કાલિદાસ એમણે જે અભિજ્ઞાન શાકુંતલ નામનું એક ખૂબ જ સરસ નાટક લખેલું છે, એમાંથી આપણા પાઠના લેખક રાજા લક્ષ્મણસિંહે તેનો હિન્દીમાં અનુવાદ કરેલો છે. ખૂબ જ સરસ પાઠ છે. એમાં કુલ 4 પાત્રો છે. બાલક એટલે ભરત, રાજા એટલે દુષ્યંત, તપસ્વીની પહેલી અને તપસ્વીની દૂસરી. 4 પાત્રો આપણા પાઠમાં છે. તો આ પાઠની શરૂઆતમાં જ આપણે જોઈએ તો નાટકમાં કેવું છે, દ્રશ્ય આવે એટલે કે ભાગ આવતા છે. પહેલા દ્રશ્યમાં કેવું છે, તો એક બાલક સિંહ के बच्चे को घसीटते हुए लाता है और 2 तपस्विनियाँ उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहा है. એટલે કે એક બાળક નાના સિંહના બચ્ચા સાથે રમતો હોય છે, 2 તપસ્વિની પાછળ આવે છે અને રાજા દુષ્યંત એને જોઈ છે. બાલક, અરે સિંહ તું अपना मुंह खोल मैं तेरे दांत गिनूंगा. એટલે કેટલી મોટી વાત કરે. એક નાનકડું બાળક સિંહના દાંત ગણે છે. पहली तपस्विनी, ए हथीले बालक तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चे के समान रखती है. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है सो ठीक ही है. એટલે કે આ જે જંગલના પશુઓ છે ને તું શા માટે હેરાન કરે છે? અમે તો એને સાચવીએ છીએ અને દિવસે દિવસે તારું સાહસ વધતું જાય છે, એટલે ઋષિમુનિએ તારું નામ સર્વદમન રાખ્યું છે, એ ઠીક છે. દુષ્યંત ઉનકી બાતો સુનકર સ્વયં છે. દુષ્યંત ઝાડની પાછળ સંતાઈને આ બધું જોયું છે અને અંદર વાત કરે છે. આહા क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा जाता है. એટલે કે આ બાળકને જોઈને મને કેમ એના બહુ સ્નેહ આવે છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी. એટલે તું બાળકને છોડી દે નહીં તો સિંહના બચ્ચાને સિંહણ તારી પાછળ દોડશે. बालक मुस्कुरा, ठीक है सिंहनी का मुझे ऐसे ही डर है. હું ચીડાતા એટલે કે મને કંઈ ડર નથી. दुष्यंत आश्चर्य, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. इसका मुख अग्नि के समान ધમક રહે. એટલે કે કોઈ તેજસ્વી વ્યક્તિનો પુત્ર છે, એનું મોઢું કેટલું તેજ મારે છે. પહેલી તપસ્વી, હે પ્યારે બાલક સિંહ કે બચ્ચે કો છોડ દે મેં તુझे ખिलौना, કે તું સિંહ બાળને છોડી દે, હું તને રમકડું આપું છું. બાલક હાથ પસાર કરે, હાથ આગળ કરે છે. પહેલે ખिलौना दे दो लाओ कहाँ है, ચાલો લાવો ક્યાં છે ખિલોના, રમકડું ક્યાં છે. दुष्यंत दूर से बालक की हथेली को देख कर सोच, એટલે દૂરથી બાળકની હથેળી જોઈ અને પોતાની સાથે વાત, આહ इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है, हथेली की सुबह प्रातः कमल को भी लज्जित कर रही है. એટલે કે આના જે હાથની રેખા છે ને એ ચક્રવર્તીઓના લક્ષણ. ચક્રવર્તી એટલે કેવો રાજા કે જેનો સમગ્ર દેશ ઉપર કાબુ હોય. સમગ્ર દેશના નાના રાજાઓ જે મોટા રાજાનું માન રાખતા હોય એને ચક્રવર્તી રાજા કહેવાય. दूसरी तपस्विनी, हे सखी सुव्रता यह बातों से न माने, जा मेरी कुतिया से ऋषि कुमार को खेलने के लिए मिट्टी का मोर रखा है उसे ले आ. એટલે કે તું જા, આ બાળકે માને એમ નથી, તું લઈને આવ. बालक, तब तक मैं इसी सिंह बच्चे के साथ खेलूंगा. यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है. કે ત્યાં સુધી હું હવે આ બાળક સિંહ બાળક સાથે જ રમીશ. દુષ્યંત आप પોતાને કહે છે, इस सुंदर बालक से खेलने का मेरा मन कैसा ललचा है. आह बरकत, धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उनके अंग की धूलि से अपनी गोद मैली करते हैं और पुत्र के मुख अकारण हंसी से खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाते हैं और तुतले वचन बोलते हैं. એટલે કે જે મા બાપ પોતાના બાળકોને ધૂળમાં રમતા બાળકોને પોતાના ખોળામાં રમાડે છે, એની હસી જોઈ છે, એ બધા ધન્ય છે. दूसरी तपस्विनी, क्यों रे दीन तू मेरी बात क्यों नहीं धरता, कोई ऋषि कुमार है. दुष्यंत को देखकर, हे महात्मा तुम ही आओ, कृपा कर दो इस बालक के हाथ से सिंह बच्चे को छुड़ाओ. એટલે બીજી તપસ્વીની પેલા દુષ્યંતને કહે છે કે હવે તમે જ આવો અને આ બાળકના હાથમાં સિંહના બચ્ચાને છોડાવો. दुष्यंत, अच्छा. बालक के पास जाकर हंसकर, हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है. એટલે કે આ જંગલનું જે તપોવન કહેવાય એને વિરુદ્ધનું તમે વર્તન કેમ કરો છો, जिससे तुम्हारे कुल की लाज जाती है, यह तो कोई अच्छी बात नहीं. આનાથી તો તમારા કુળની લાજ જાય એમ છે, આ વાત સારી નથી. બચ્ચેને સિંહ કે બચ્ચે કો છોડ દે, એટલે કે ભરતે પેલા એને છોડી દીધું.
दूसरी तपस्विनी, हे बड़भागी, यह ऋषि कुमार नहीं है। दुष्यंत, सत्य है, इसके काम ही ऐसे साहस के है, यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना। એટલે કે આના લક્ષણ જોઈને એવું લાગતું નથી કે આ ઋષિ કુમાર છે, પરંતુ એ જંગલમાં રહે છે એટલે મને ऋषि कुमार लागे છે। जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होगा। એટલે કે આ બાળકનો હાથ પકડીને મને આટલો આનંદ થયો તો એના માતા પિતાને કેટલો આનંદ થતો હશે। दूसरी तपस्विनी, बड़े अचंभे की बात है, तुम्हें क्यों अचंभा हुआ। दूसरी तपस्विनी, इसीलिए हुआ कि बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। એટલે કે બાળકનો ચહેરો અને તમારો ચહેરો મળતો આવે છે અને એ તમને ઓળખતો નથી, છતાં પણ એને તમારી વાત માને। दुष्यंत, बच्चों को गोद में उठाकर, એટલે કે એને ખોળામાં લે છે। हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है, का कौन वंश है। तब दूसरी तरफ पुरुवंशी है। दुष्यंत स्वयं, इसीलिए इसकी सूरत मुझसे मिलती है। बच्चे को गोद से उतार कर, छोकरा ने नीचे उतार। पूर्ववंश में ही रीति निश्चित है कि युवा अवस्था में महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्ष के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा। એટલે કે પૂર્વવંશીઓનું એક લક્ષણ છે કે યુવાન હોય ત્યાં સુધી આ પૃથ્વીનું એટલે કે પોતાના રાજ્યનું રક્ષણ કરે, અને જ્યારે ઉંમર થઈ જાય ત્યારે આવા જે તપસ્વી ઋષિઓ હોય છે એના આશ્રમમાં જઈ અને એક સામાન્ય ઝૂંપડીમાં પોતે રહે છે। એટલે એમને આ પુત્ર કોનો છે જાણવાની ઈચ્છા થઈ છે। दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ। એટલે કે આની માતા કોણ છે કે દેવતાઓની જે અપ્સરા છે મેનકા એની છોકરી, એનો આ છોકરો છે, એટલા માટે દેવતાઓનું જે કુલ છે એમાંનો જન્મ થયો છે। दुष्यंत, मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी, इसकी माता किस राजर्षि की पत्नी है। એટલે કે આની મમ્મી છે એ કયા રાજાની પત્ની છે। दूसरी, जिस राजा ने अपने विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया उसका नाम मैं न लूँगी। એટલે કે જે રાજાએ કોઈ પણ કારણ વગર આ ने शकुंतला ने छोड़ दी, राजा ने હું નામ નહીં લઉં स्वयं से। यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं। પહેલી તપસ્વી મિત્તિકા મોર લેકર આવી। એટલે કે દુષ્યંત રાજાને એવું લાગ્યું કે આજે સમગ્ર વાર્તા છે એ તો મારી પર લાગુ પડે છે, બરાબર, એટલે હવે મારે પૂછવું જ જોઈએ કે આનું નામ શું છે। એટલે બીજી તપસ્વીની જે છે ને એ ત્યાં મોર લઈને આવે છે। હે સરોદમન, યહ શકુંત લાવણ્ય દેખ। એટલે એમ કીધું કે આ માટીનો મોર જો બાલક બડી ચાવ સે દેખ કર, કहाँ है शकुंतला मेरी माता। એટલે બાળકે તરત કીધું કે શકુંતલા ક્યાં છે મારી મમ્મી। दूसरी तपस्विनी हंसती हुई, यह तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सरोदमन, मैंने तो कहा था कि मिट्टी का मोर देख। એટલે કે અહીંયા જે બાળક છે પોતે એને એમ લાગ્યું છે કે એની પોતાની માતા આવી। दुष्यंत, स्वयं से, એટલે પોતાને કહે, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है। यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। એટલે કે હવે આ જે આખી ઘટના હતી ને બધી એના પર જ લાગુ પડે છે। એટલે દુષ્યંત રાજા એકદમ વ્યાકુળ થઈ જાય છે, જેમ કોઈ હરણ હોય અને એને ખૂબ જ તરસ લાગી હોય ને મૃગજળ જોઈને જેમ ભાગે છે એમ એમને બધું એવી એમને અનુભૂતિ થવા લાગે છે। બાલક ખુશ હોકર, મુझे यह मोर बहुत अच्छा लगता है। એટલે પછી એ પોતે મોર લે છે। પહેલી તપસ્વી ધબક, ઓ બાલક કી બાહ સે રક્ષાબંધન કहाँ ગયા। એટલે કે બાળકની જે હાથ ઉપર એક રક્ષાબંધન બાંધેલું હતું એ પડી ગયું। दुष्यंत, घबराओ मत, जब यह नहार से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वहाँ पड़ा है। એટલે કે જ્યારે આ બાળક રમતો હતો પેલા સિંહ બાળ સાથે ત્યારે પડી ગયો છે, હું તમને ઉઠાવીને આપું છું। ઉઠાવવા માટે વાંકો વરે છે। પહેલી તપસ્વીની, અરે અરે મત ઉઠાओ, इसे मत छूना। दूसरी तपस्वी, ओह इसने तो उठा ही लिया, अरे आने तो उठा ही લીધું। दोनों एक दूसरे को आश्चर्य से देखती है, બંને એકબીજાને એકદમ આશ્ચર્યથી જોવા લાગી। दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से क्यों रोका था। કે તમે મને આ રક્ષાબંધન જ્યારે જમીન પરથી ઉઠાવતો હતો ત્યારે કેમ રોક્યો। दूसरी तपस्विनी, यह रक्षाबंधन का नाम अपराजित है,
जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। એટલે કે જ્યારે આ બાળકનું નામકરણ થયેલું ત્યારે મહાત્મા મરીચના પુત્ર જે કાશ્યપ ઋષિ હતા તેણે આ दोरो ये आपेलो तो इसका गुण यह है कि यह धरती पर गिर पड़ा तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके कि जानो रक्षाबंधन एक बार जमीन पर पड़ी गई तो आ बाळकना माता पिता सिवाय ने कोई न उठाई सके दुष्यंत। और जो कोई उठा ले तो क्या होगा એટલે કે કદાચ કોઈ ઉઠાઈ લે શું થાય। पहली तपस्वी ने એવું કહે છે तो यह तुरंत साप बनकर उसे दस्ता એટલે તરત જ સાપ બનીને એને કરડશે। दुष्यंत तुमने कभी ऐसे होते देखा है તમે આવું કદાચ જોયું છે। पहली तपस्वी के केटली बार। दुष्यंत प्रसन्न होकर तो अब मेरा मनोरथ पूरा हुआ मैं क्यों न आनंद मनाऊँ એટલે કે આના પરથી સાબિત થઈ ગયું કે દુષ્યંત રાજાએ જે પેલું રક્ષાબંધન ઉઠાવ્યું છતાં પણ એનું મૃત્યુ નહીં થયું એટલે સાપ નહીં બન્યો। એનો મતલબ એમ છે કે દુષ્યંત જ આ જે ભરત છે એનો પિતા છે। એટલે બાળકને પોતાની ગોદમાં લઈ છે અને અહીંયા આપણું આખું આ જે નાટક છે એ પૂર્ણ થાય છે। એટલે કે આ જે પાઠ છે એ આપણા પૂર્વ જે બધા સંસ્કૃતમાં શાસ્ત્રો લખાયા એમાંથી લેવામાં આવેલો પાઠ છે, ઐતિહાસિક પાઠ છે અને સત્ય પાઠ છે કે આપણા દેશનું નામ જે પરથી ભર્યું ભરત એ ભરત રાજાની જે આખી વાત છે એની આ વાત કરવામાં આવી છે। તો આજે જેમ આ બાળક નિડર હતો તેમ આપણે પણ નિડર બનીએ। બાળકને જેવી નિડર નથી બતાવવાની કે સિંહ સાથે રમો પણ નિડર બનીએ। ક્યારે કોઈ પણ ઘટનાથી કોઈ પણ વ્યક્તિથી ક્યારે ડર રાખવો જોઈએ નહીં। તો આ પાઠમાંથી તમને બધાને ખ્યાલ આવ્યો હશે। હવે તમારે અહીં જે શબ્દાર્થ અને મુહાવરે છે સાથે સાથે અભ્યાસના જે પ્રશ્ન છે બરાબર એમાં પ્રશ્ન નંબર 3 તો ફકરા પરથી સવાલ જવાબ લખવાના છે એ તમારે લખવા। પ્રશ્ન 4 સોચ अपनी अपनी બરાબર તો એમાં જે સવાલો છે એમાં તમે શું વિચારો છો એના આધારે તમારે જવાબ લખવાના છે બરાબર। અને આ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે। ધન્યવાદ।